જે આપણી પ્રી મોન્સૂન કામગીરી છે એમાં અલગ અલગ વિભાગોની અલગ અલગ કામગીરી રહેતી હોય છે અને એ પ્રમાણેની કામગીરી તમામ વિભાગો દ્વારા ચાલુ કરવામાં આવેલી છે. એક મહત્ત્વની જે સૌથી કામગીરી આપણી હોય છે એ જે આપણા વોકરા છે વોકરા સફાઈ કરવાની કામગીરી રહેતી હોય છે. વોકરા સફાઈની આ જે કામગીરી છે એ ઓલરેડી ચાલુ કરી દેવામાં આવેલી છે અને 15 જૂન સુધીમાં તમામ વોકરાઓની સફાઈ થઈ જાય એ પ્રકારેનું આપણે એન્શ્યોર એમાં કરવા માગીએ છીએ. એ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આપણે પાણી ભરાવાના પ્રશ્નો વગેરે રહેતા હોય છે તો એ બાબતે પણ આ સ્થળો અલગથી તારવવામાં આવેલા છે અને એ સ્થળો ઉપરથી પણ પાણીનો ઝડપથી નિકાલ થાય એવા પણ કામો બાંધકામ શાખા તરફથી ચાલુ કરવામાં આવેલા છે. એટલે આ કામો પણ 15 જૂન સુધીમાં આપણે પૂર્ણ કરવા ધારીએ છીએ. સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં જો હેવી રેનફોલ થાય તો હેવી રેનફોલની સંભાવનાઓમાં જ્યારે આપણે કોઈને સ્થળાંતર વગેરે કરવાનું થતું હોય તો એ સ્થળાંતર માટેની જગ્યાઓનું આઈડેન્ટિફિકેશન અને એ જગ્યાઓમાં જે પણ નાની મોટી સુવિધાઓ એટલે કે ટોયલેટની સુવિધા હોય, ઇલેક્ટ્રિસિટીની સુવિધાની બાબત હોય, એનું નાનું મોટું મેન્ટેનન્સની બાબત હોય તો એ બાબતો પણ 15 જૂન સુધીમાં પૂર્ણ થાય એ પ્રકારની આપણે કાર્યવાહી સુનિશ્ચિત કરી છે. અને સાથે સાથે મેડિકલની ટીમ વગેરે પણ એમની પાસેનો જે દવાઓનો ઉપલબ્ધ જથ્થો હોય જે દવાઓ મેળવવાની થતી હોય તો એ પણ 15 જૂન સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ એમના તરફથી કરી લેવામાં આવે એ સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. સાથે સાથે આંગણવાડી છે, શાળાઓ છે, એમાં પણ એક વખતે ચકાસણી કરી કોઈ ખુલ્લા વીજ વાયરો વગેરે ન હોય. રોશની શાખા મારફતે પણ જે જાહેર આપણી રોશનીની વ્યવસ્થાઓ છે એમાં પણ કોઈ નાનું મોટું મેન્ટેનન્સ કરવાનું હોય, કોઈ ખુલ્લા વીજ વાયરો ત્યાં પણ ન હોય, કોઈ પોલ હોય તો એ તમામ પોલ પણ એક વખત ચકાસણી થઈ જાય અને જોખમી પોલ હોય તો એનું પણ મેન્ટેનન્સ અથવા રિમૂવ કરી નવા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ 15 જૂન સુધીમાં કરવામાં આવે એ પ્રકારેની સૂચનાઓ આપવામાં આવેલી છે અને એનું સતત ફોલોઅપ લઈ અને આ કાર્યવાહી 15 જૂન સુધીમાં આપણે પૂર્ણ કરીશું.